નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ. હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં દઝાડતી ગરમીની આગાહી કરી છે. રાજ્યની આસપાસ 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 42થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો 12 થી 14 તારીખ સુધી હીટવેવને લઈ અને એલર્ટ જારી કરાયું. સુરેન્દ્રનગર, કચ્છ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી, અમદાવાદમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું. वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी। 1 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीट वेव हम लोग आज वार्निंग दे रहा है अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक। इसमें गुजरात रीजन में आज ऑरेंज वार्निंग दिया गया है